હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો આપણે અગાઉ તો આજના જે વિડીયો સિરીઝ લેક્ચર છે તે ધોરણ 10 માટે વિષય ગણિત છે, પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર છે, જેમાં સ્વાધ્યાય 13.2 માં બહુલકની રીતનો આપણે દાખલો ગણવા જઈ રહ્યા છે. દાખલો બહુ ઈઝી છે અને દાખલા નંબર 3 છે વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલ નંબર કયો છે વિદ્યાર્થી મિત્રો? 3 છે. બહુ જ ઈઝી દાખલો છે. તમે વિડીયોના અંત સુધી બની રહેશો તો દાખલો આવડી જશે. સાથે સાથે તમારે પણ પ્રેક્ટિસ કરવાની છે. આ દાખલો તમને બોર્ડની એક્ઝામમાં પૂછાશે. રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો તમને એક તરફ માસિક ખર્ચ આપ્યા છે, એક તરફ કુટુંબોની સંખ્યા આપી છે. 1000 થી 1500, 1500 થી 2000, 2000 થી 2500, 2500 થી 3000, 3000 થી 3500, 3500 થી 4000, 4000 થી 4500 અને 4500 થી 5000 છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કુટુંબની સંખ્યા આપી છે 24 છે, 40 છે, 33 છે, 28 છે, 30 છે, 22 છે, 16 છે અને 7 છે. તો વિદ્યાર્થી મિત્રો તમને બહુલક શોધવા માટે બહુ ઈઝી છે કે જે બીજી સંખ્યા આપી આવૃત્તિ હોય, કોઈ પણ સંખ્યા આપી એમાં સૌથી મોટી આવૃત્તિ હોય, મહત્તમ આવૃત્તિ, એને બહુલક કહેવાય. તો આમાં મોટી આવૃત્તિ કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ 40 છે આપણો શું છે? સૌથી મોટી આવૃત્તિ છે. એટલે કે મોટી સંખ્યા હોય ને બહુલક કહેવાય. આને F1 કહેશું. એની આગળ જે સંખ્યા હોય એને F0 કહેવાય. અને જે પાછળની સંખ્યા હોય, આ પાછળની સંખ્યા છે 33, આને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? F2. બરાબર. જો ફરીથી સમજાવ, બહુલક એટલે કે જે મોટી સંખ્યા હોય એને બહુલક કહેવાય. 40 આપણો F1 બન્યો, આગળની સંખ્યા 24 એ આપણો F0 બન્યો, પાછળની સંખ્યા 33 F2 બન્યો. હવે બહુલક્ય વર્ગ કયો બન્યો? તો બહુલક્ય વર્ગ બન્યો વિદ્યાર્થી મિત્રો 1500 થી 2000. બરાબર. એમાં અધસીમાં L એટલે આપણો 1500 બન્યો. વર્ગ લંબાઈ H એટલે તમને શું કે આ કેટલાનો તફાવત છે? 1000 થી 1500, 500 નો તફાવત છે. 1500 થી 2000, 500 નો તફાવત છે. એટલે વર્ગ લંબાઈ H છે આપણી 500 બની ગઈ વિદ્યાર્થી મિત્રો. તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. તો આપણે લખીશું કે મહત્તમ આવૃત્તિ એટલે કે મોટી સંખ્યા છે, મહત્તમ આવૃત્તિ કેટલી છે બહુલકની? તો કે 40 છે. બરાબર. મોટી સંખ્યા કઈ છે આવૃત્તિમાં? મહત્તમ એટલે મોટી સંખ્યા 40 છે. બહુલક્ય વર્ગ 1500 થી 2000 છે. 1500 થી 2000 છે. જો વિદ્યાર્થી મિત્રો આને કહેવાય બહુલક્ય વર્ગ, જે 1500 થી 2000 છે. હવે આપણે અહીંયા લખશું L એટલે તમને અહીંયા ખબર પડે એટલે લખું છું અધસીમા. અધસીમા એટલે કે જે સ્ટાર્ટિંગમાં જે આપી હોય આ અધસીમા કહેવાય. વિદ્યાર્થી મિત્રો તમને સમજાવું કે જે ડાબી બાજુ છે અધસીમા અને જમણી બાજુ હોય ઉધ્વસીમા. પણ આપણે અહીંયા કોનું કામ છે? અધસીમા. તો L બરાબર 1500 શું થઈ ગયું? આપણી અધસીમા થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ F1. F1 એટલે કે બહુલક. બરાબર. બહુલક વર્ગની આવૃત્તિ. બહુલકની વર્ગની આવૃત્તિ 40. બરાબર. રાઈટ. હવે આગળના વર્ગની આવૃત્તિ તો આપણે લખી નાખીએ કે બહુલકના આગળના વર્ગની આવૃત્તિ અહીંયા આવશે F0. આગળના વર્ગની આવૃત્તિને F0 કહેશું વિદ્યાર્થી મિત્રો. કેટલી છે? 24 છે. ઓકે. હવે F2 જુઓ. F2 એટલે પાછળના વર્ગની આવૃત્તિ. F2 એટલે બહુલકના પાછળના વર્ગની આવૃત્તિ. તો વિદ્યાર્થી મિત્રો કેટલી છે? 33 છે.
બરાબર. હવે કોઈ વિદ્યાર્થી મિત્રો એવું કે શોર્ટ ફોર્મના માર્ક મળશે નહીં, ફૂલ ફોર્મમાં જ લખવું પડશે. આવી રીતે આખું દર્શાવવું પડશે. શોર્ટ ફોર્મ લખશો તો માર્ક કપાઈ જશે. તમારે કોઈ શોર્ટ ફોર્મ યુઝ કરવાના નથી. યુટ્યુબમાં સર કે મેડમ કરી શકે, તમારે કરવાના નથી. બરાબર. એટલે શોર્ટ ફોર્મ યુઝ ના કરતા. એચ એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો તમે જોઈ શકો છો કે બધામાં કેટલાનો તફાવત છે? તો એક સરખો તફાવત છે. 500 નો, 1000 થી 1500, 1500 થી 2000, 2000 થી 2500. તો અહીંયા તમારે વર્ગ લંબાઈ h એટલે કેટલા લખવાના? 500 લખવાના. બરાબર. જો આપણને L મળી ગયો, F1 મળી ગયો, F0 મળી ગયો, F2 અને H મળી ગયો. બરાબર. હવે આપણે સૂત્ર લખશું બહુલક. બહુલક એટલે Z. Z બરાબર L વત્તા કૌંસ બનાવવાનો. અહીંયા લખી નાખવાનો સૌથી પહેલા F1 માઇનસ F0 કૌંસ કમ્પ્લીટ કરી દેવાનો, છેદમાં 2 F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. બરાબર. આ એનું સૂત્ર છે. સૂત્ર પણ 1 માર્કમાં પૂછાય છે, તો સૂત્ર પણ તૈયાર કરી નાખવાનું. બરાબર. હવે L અધસીમાં કેટલું છે આપણું? 1500 છે. તો અહીંયા 1500 લખો. પ્લસનું ચિહ્ન છે તો પ્લસ કરીશું વિદ્યાર્થી મિત્રો. કૌંસ બનાવો. F1 ની કિંમત કેટલી છે? 40 છે. બરાબર. 40 છે. ઓકે. F0 કેટલું છે? માઇનસનું ચિહ્ન. F0 અહીંયા 24 છે તો 24 લખો. કૌંસ કમ્પ્લીટ કરો. હવે આપણે છેદની નિશાની કરશું, કારણ કે છેદ છે. 2 ગુણ્યા F1 કેટલું છે? 40 છે તો 40 લખો. માઇનસ સાઇન. F0 કેટલું થશે? 24 છે તો 24 લખો. માઇનસ 24. F2 કેટલું છે? માઇનસનું ચિહ્ન. F2 ની કિંમત કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 33 છે. અને H એટલે વર્ગ લંબાઈ આપણે હમણાં જોઈ 500 છે તો 500 લખી નાખ. આટલું કામ આવડે તો તમારું થઈ ગયું. હવે શું કરવાનું? હવે ગુણાકાર અને સરવાળો કરીને તમારે જવાબ લાવવાનો છે. સૌથી પહેલા 1500 જેવા છે એવા ને એવા ઉતારી દો. ઓકે. આ ખબર પડી કે આ સ્ટેપ એવો ને એવો કર્યો. 40 માંથી 24 જશે તો કેટલા વધશે? તો વિદ્યાર્થી મિત્રો 16 વધશે. અહીંયા ગુણ્યા 500 છે તો 500 લખી નાખવાના. હવે તમારે બસ ખાલી આ સ્ટેપમાં ધ્યાન રાખવાનું છે કે 40 દુ કેટલા થાય? તો કે 80 થઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, -24 -33. તો -24 -33 માઇનસ માઇનસ શું થાય? તો પ્લસ થશે. તો 4 ને 3 7 અને 2 ને 3 કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. તો અહીંયા 57 થશે. માઇનસ માઇનસ કેવા થાય? પ્લસ થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો હવે 80 માંથી આપણે કેટલા બાદ કરવાના રહેશે વિદ્યાર્થી મિત્રો? 57 રહેશે. તો 57 લખી નાખ્યા. બરાબર. 1500. હવે તમારે ગુણાકાર. જો અહીંયા શોર્ટકટ મેથડ શીખવાડું. 16 ગુણ્યા 5 કેટલા થાય? તો કે 16 પંચા થઈ જાય 80. 80 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. પાછળ જુઓ કેટલા 0 છે? તો કે 2 0 છે. તો અહીંયા 2 0 લગાવી દો. 8000 થઈ ગયા. હવે 80 માંથી 57 જાય તો કેટલા વધે વિદ્યાર્થી મિત્રો? તો આપણી પાસે વધશે 80. જો અહીંયા તમને હું દેખાડું છું. 80 માંથી 57 જાય તો અહીંયા દશક લીધો, 3 વધ્યા. રાઈટ. અહીંયા કેટલા થઈ જશે? 7 થઈ ગયા. 7 માંથી 5 જશે તો 2 થઈ ગયા, એટલે 23 વધ્યા. તો અહીંયા વધ્યા 23. ઓકે. તો હવે વિદ્યાર્થી મિત્રો 1500 ના 1500 એવા ને એવા રાખવાના. 8000 ભાગ્યા 23 તમારે ભાગાકાર કરશો તો તમારે અહીંયા આવશે 347.83. 347.83. 1500 માં 347.83 નાખો તો તમને મળે 1847.83. વિદ્યાર્થી મિત્રો કેટલું મળે? 1847.83.
તો આ રીતે તમારે દાખલાનું સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું છે અને સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. રાઈટ, અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરી દેજો. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં અને બેલ નોટિફિકેશન દબાવો, ચેનલ સબસ્ક્રાઈબ કરો વિદ્યાર્થી મિત્રો.